મનુષ્ય જન્મ શેના માટે છે? શેના માટે છે? શેના માટે છે? બધા કોઈ એમ કે આના માટે છે ને, કોઈ એમ કે આનંદ કરવા છે ને, કોઈ એમ કે ભોજન કરવા છે ને, કોઈ એમ કે કામ કરવા છે. અમુક તો કામ કરવા જ આવ્યો, કામ જ કરી રાખતા કે કામ કરવા. આ કામ તો કરવું જ જોઈએ, પણ કર્મ કરતા કરતા સાથે ધર્મ કાર્ય ભી કરવા જોઈએ. માનસમાં લખ્યું છે, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. મોટા ભાગ્યશાળી છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો, અને ઈથી મોટા ભાગ્યશાળી છે કે મનુષ્ય જન્મમાં આવા સારા ગ્રંથો સાંભળવા મળ્યા. સુર દુર્લભ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ ગ્રંથ નિગાવા, બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સદગ્રંથ નિગાવા, સદગ્રંથ નિગાવા, માનુષ તન પાવા, માનુષ તન પાવા. મનુષ્ય જન્મ એના માટે છે, સદગ્રંથ નિગાવા. સારા ગ્રંથો ઘરની અંદર, હું ઘણી વખત એમ કહું કે ઘરમાં કાંઈ નહીં તો સારા પુસ્તકો રાખજો, સારા ગ્રંથોનું સંપાદન ઘરમાં કરજો. આમ તો ઘણી બધી ખરીદી કરીએ છીએ, પણ આવી પણ કોક દી ખરીદી કરજો, સારા પુસ્તકો. અને આપણે તો ધર્મ, હિન્દુ ધર્મની અંદર 3 ગ્રંથ આપણા ઘરમાં હોવા જ જોઈએ ખાસ. એક શ્રીમદ ભગવદ ગીતા, એક ભાગવત અને એક રામાયણજી. આ 3 ગ્રંથ આપણા ઘરમાં હોવા જ જોઈએ. વાંચો ન વાંચો કાંઈ નહીં, શોકેસમાં રાખજો, પણ રાખજો. કોક દિવસ એમાં તમારું સંતાન હશે ને, તો એને ઈચ્છા થાય તો ખોલશે ને, તો એનો બેડો પાર. માટે સારા ગ્રંથોનું હંમેશા સંપાદન કરજો. ગ્રંથ સંપાદન કરવું એટલે વિચારોને સંપાદિત કર્યા, બરાબર છે, એ છે. માટે ખાસ પુસ્તકોનું વાંચન હોવું જોઈએ, સારા ગ્રંથો. એટલે લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે, સદગ્રંથ નિગાવા, બડે ભાગ માનુષ તન પાવા. મોટા ભાગ્યશાળી છે. આપણે જે મનુષ્ય ધર્મના જે ઉપયોગ કર્યા છે, તો આપણને જ ખબર છે કેવા કર્યા, કેવા કર્યા. ખાસ હું તો નિવેદન કરું છું, આપણે ગોષ્ઠી કરી, આમ વિચારોની ગોષ્ઠી કરીએ.